જય મુરલીધર, જય શ્રી કૃષ્ણ. સ્વાગત છે બધાનું એક નવા વિડીયોમાં. તો જો અત્યારે વાગી ગયા છે 5 અને સવારમાં તો આજે વિડીયો શૂટ કરવાનો કંઈ ટાઈમ જ નહોતો. હવે બસ જો આવીને 5:30 પોણા 6 જેવું થઈ ગયું. ધ્રુવંશ વહી ગયો ટ્યુશનમાં ને આપણે જાય દવણું દળાવવા આપણા ઘરે, ઓલા ઘરે મમ્મીવાળા ઘેર. હા હા, બધી મજામાં છે. વ્યુઅર્સ બધી મજામાં. તો હાલો જાય. તો ગાડી તો પૂગે એમ નથી, વાયડીએ તો પૂગી ગયા, પણ હવે હાલા હાલા જાય છે માંડોળ બાપાના ખેતરમાંથી, કેમ કે ગાડી પૂગે એમ નથી ને બધું લીલું છે. આ લીલું જ છે ને ચપ્પલમાં તો એક્સ્ટ્રા ચપ્પલ બની જાય બીજા આપણે પહેરી નથી આવ્યા એના સિવાય ને. અત્યારે તો એમ છે કે હાથમાં લઈને ખુલ્લા પગે હાલા હોત તો સારું હતું, પણ સમજ રહ્યો ને હવે થઈ ગયા ગારાવાળા એટલે વાંધો નહીં, હાલશે. બીજું શું, હમણાં આ સિઝનમાં સાપની ને બહુ ઓલું રહે, એટલે ખાસ કરીને ધ્યાન રાખવી પડે બહુ. હાલો મમ્મી પાસે પહોંચવા આવ્યા. બગલા લોકોની પાલટી ચાલુ લાગ્યા બધામાં. હાથી હાકેલું છે ને, પણ એમ તો કોરું જ હતું, પણ વરસાદ આવી ગયો પાછો, એના લીધે બધું ભીનું પાછું થઈ ગયું. ને માંડવી બહુ સરસ છે. હવે આપણી જોઈએ કે ઉગી ગઈ કે કેવી, કેટલીક ઉગી, કેમ કે વાવણી કરી પછી આપણે વાડીએ આવ્યા નથી લગભગ ઘણા દિવસો. તું તો આવી ગયો, હું નથી આવી કઈ વાર. તો એ વાવણી કરી હતી બસ, તો અહીંયા આવ્યા હતા, એ પછી આવ્યા જ નથી. તો આજે કીધું કે હાલો જઈએ, કેમ કે દવણું દળાવવા આવવાનું હતું. તો દિવ્યા ઘરે દવણું દળસ દિયા ને બસ જો આપણે આવ્યા વાડીએ. મહેન્દ્ર ને ધ્રુવંશ ને પહોંચી ગયા, આપણે પાછળ છે. જો જ લો બેઠો વા અંદર. વાતાવરણ કંઈક મસ્ત છે વાડીનું, એક નંબરને. આપણી માંડવી સરસ મજાની ઉગી ગઈ છે પપ્પાના ખેતરમાં. એ મગફળી જો બધા પૂગી ગયા ને. અહીં તો એટલો ગારો હતો ને કે આપણે તો ઉતરીને હાલતા હાલતા જ આવ્યા હતા. એટલે કંઈ આપણે બેસવું નથી ને. આ બધી પગ મૂકતા બીક લાગે છે અત્યારે તો. જો અજયભાઈ બેઠા ને માંડવી સરસ થઈ ગઈ કા? એટલે હાથી હાલી ગયો કે? હા, મમ્મી ગાય દોતી લાગે. જો મસ્ત માંડવી આપણી ઉગી ગઈ, સરસ મજાની. મસ્ત આરું મસ્ત દેખાવા વળગી ગઈ, મોટી મોટી થઈ ગઈ. કેટલા દિવસની થઈ? એટલે 22-23 દિવસની થઈ. મસ્ત ઉગી. હાથી ને બધું હાલી ગયું. ક્યાંક છે હવે ઓલું તે વરાપ રહી તો એ મમ્મી ઉપાડી લે. આમ કૂદસો ક્યાંક હોય તો ઉપાડવાનું રહે. બાકી તો વચ્ચે તો મસ્ત થઈ ગયું. પપ્પા હાથે હવે તો એમ કે પપ્પાએ ઓલું મશીન લીધેલું જ છે, હાથથી હાલે એવું હાથી, એટલે એ હાકી લે ને. ઘાસ ને એ મોટું મોટું થઈ ગયું, મસ્ત થઈ ગયું બધું સરસ મજાનું. હો, માંડવી મસ્ત ઉગી ગઈ, બહુ સરસ. હાથી હાલી ગયું. હા, હાથીનું કામ અહીં પૂરું થઈ ગયું. હવે તો પછી વરાપ રહી તો કૂચો ઉપાડવાનો રહેશે, ખાલી નિંદણ કરવાનું. બહુ મસ્ત માંડવી ઉગી ગઈ. હા મસ્ત. નામ વ્યૂ કેવું મસ્ત આવે. હે, વ્યૂ તો જો કેવું મસ્ત આવે. હાથી પપ્પાએ આજ પૂરું કરી નાખ્યું. હાવ રેડી. મેં ઘડીક હાંકવા લાગ્યું હતું, બપોરના આવ્યો હતો તે. લાલો નહીં કોઈ નતા ને માંડવી થઈ ગઈ. કોડીનાર ગયા હતા ને, લાલો થોડુંક કામ હતું એટલે
આ પાછો આજે હરવડું આવી ગયો. હા વરસાદનો આજ તેમ તો સારો હતો વરસાદ. આ વચ્ચે જ અને આ મસ્ત વ્યૂ આવે છે કા બહુ મસ્ત વ્યૂ આવે છે ખેતરનો આજે. આમ ડુંગરા દેખાય છે. શનિ રવિ મમ્મીને કે વરાપ હોય ને તો આપણે ઉપાડશું આજને પૂછશું. દાડીઓ આવી ગયો અમારું. દાડીઓ નથી અમારું દાડીઓ આવી ગયું. આ એનો અલગ ટાઈમ છે 5 થી ચાલુ થાય. હું ખેડૂતની દીકરી છે એટલે દાડિયું ન કહેવાય. આ બધું કામ અમારા લોહીમાં વણેલું હોય. ભલે પહેલાના સમયમાં જે તે નહોતું આવડતું પણ હવે આવડી ગયું છે બધું. ગાય દોઈ લઈએ, ભેંસ દોઈ લઈએ, આ બધું કરવું હોય તોય કરી લઈએ. થોડુંક ફાવે નથી ફાવતું પણ કરી લઈએ એમ બધું. ખેડૂતની દીકરીને શીખવાડવું ન પડે. જો વરસાદ ચાલુ થઈ ગયો. આપણે વાડીએ છે વરસાદ ચાલુ થઈ ગયો. હાલો હવે અમે જઈએ પછી છે ને ગારો થઈ જાય એટલે આપણે જવાનું. હાલો હવે ગારામાં હાલતા હાલતા જાય ને છેટ આપણે વહાં સુધી જવું પડશે. હાલતું હાલતું છેટ વહાં સુધી. પગ તો ઉપર થાય એટલો ગારો છે. અત્યારે તો એમ થાય કે ખોટા જાય ધ્રુવંશભાઈ તો પડતા જાય. ધ્રુવંશ તો પડી જાય વારંવાર. આપણે જો બસ તો આપણે પડતા જાય. ગારામાં કોઈ દિવસ હાયલા નથી. ધ્રુવંશ કેવો એક્સપિરિયન્સ થશે તને? બસ જો મમ્મી દીકરો જાય છે ને મહેન્દ્ર આગળ છે. પગું ગારો વાડીએ જો. આ ચોમાસામાં એક તકલીફ થાય. રસ્તામાં ગારો હોય ને ત્યારે બહુ મોટી તકલીફ થઈ જાય હાલવામાં. હલાતું એ નથી આપણાથી તો. આમ તો બહુ બધો વરસાદ આવે. ડુંગર ક્યાંય દેખાતા એ નથી. આમાં દેખાય તો વરસાદ આવે છે બહુ. બસ જો આમાં ગામમાં આવે છે એવું લાગે છે. કેમેરામાં તો નહીં દેખાય પણ ને આપણે હવે ગાડીમાં બેઠશું નહીં કેમ કે આપણે આવતા વખતે હાલતા જ આવ્યા હતા. ગાડીમાં ગારામાં છે ને પડવાની બીક રહે. ધ્રુવંશ આવે ગાડીમાં બેસી રહ્યો તો હું નહોતી બેઠી. હું બસ જો આમ હાલતા આવું. ક્યારેક આવો એક્સપિરિયન્સ કરવો પડે. ક્યારેક આવું બધું જિંદગીમાં આવવું જોઈએ. કા જિંદગીમાં બધું જ થવું જોઈએ એમ. આવી રીતના ક્યારેક જવું જોઈએ. તો ભલે એટલો રસ્તો જે સામે કેનાલનો રસ્તો છે ને ત્યાં સુધી આપણે પાર કરવાનો છે સામે સુધી. એટલે આપણે પાર કરી લઈએ પછી ત્યાં જઈને મળીએ. કેમ કે આ ગારામાં ફોન હાથમાં રાખવો મજા નથી આવતી ને હાલવું નથી મજા આવતી. એટલે આપણે એટલું હાલી લઈએ. કાલનો વિડીયો છે કન્ટિન્યુ છે ને બસ જો મેં બધું કામ કરી નાખ્યું. કામમાં એટલે રસોઈ બની ગયા. વાસણ સાફ કરી નાખું. વાગી ગયા ઓલરેડી 9:30. આમાં મગનું શાક બનાવ્યું, ભાત છે, રોટલી છે, એવું બધું થઈ ગયું. વરસાદની આજ વાત કરું તો સવારમાં ઉઠ્યા ત્યારનો વરસાદ મસ્ત ચાલુ છે. જો ધ્રુવંશભાઈ નાશ હવે વરસાદમાં ચાલુ કરી દીધું નાવાનું. વયો ગયો વરસાદ હવે ન હોય. સાચી વાત છે. નાવા જોઈમાં વરસાદ વયો ગયો. આ એક ગાજવીજ ન થવી જોઈએ. પપ્પા આવ્યા આટો મારવા જો બેઠા છે.
પટ્ટા મૂકી નાખીએ, સ્કૂલે જઈ આવીએ ને પછી આવીને મળીએ.